एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामीनारायण भगवाननी जय। भगवान स्वामीनारायण એ પોતાની દિવ્ય લીલાઓનો વિસ્તાર કરતા કરતા દંડાવ્ય ક્ષેત્રના વિસનગર અને વડનગરની અંદર પણ પધરામણી કરી છે। હરિભક્તોને આનંદ આપ્યો અને હરિભક્તોના દરેક પ્રકારના કોડ પૂરા કર્યા છે। કોઈ હરિભક્તે મનમાં ધાર્યું કે મારે ભગવાનને સુંદર પ્રકારના ભોજન ધરાવવા છે, તો એના मननी अंदर रहेला संकल्प ने पूरा करवा श्रीजी महाराजे एना द्वारा धराववामां आवेल विविध प्रकारना भोजनो भगवान जम्या छे। कोईने मनमा थयुं के मारे भगवाननी पूजा करवी छे, तो भगवाने एनी पूजा पण स्वीकारी। कोई हरिभक्तने मनमा थयुं के मारे भगवानने विविध वस्त्रो धराववा छे, तो भगवाने ए पण एनी इच्छा पूरी करी छे। तो मूळ भगवान એ ભક્તોના મનના સંકલ્પોને પણ પૂર્ણ કરી રહ્યા છે। અને ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી ઉપર દેહ ધારણ કરવાના જે હેતુ બતાવ્યા, એમાંનો એક મુખ્ય હેતુ આ પણ હતો કે પોતાના હરિભક્તો, પોતાની અંદર પ્રેમ ધરાવનારા હરિભક્તોના સંકલ્પોની પૂર્તિ કરવી, એ એમનો એક મુખ્ય હેતુમાંનો હેતુ હતો। મૂળ श्रीजी महाराज विसनगर અને વડનગરમાં વિચરણ કરી રહ્યા છે અને આમ કરતા શ્રાવણ સુદ અને 5મીનો દિવસ આવ્યો। શ્રીજી મહારાજે હરિભક્તો પાસે રજા માંગી। હરિભક્તો બધા જ ખૂબ ઉદાસ થયા કે પ્રભુ, તમે ઘણા સમય સુધી અહીંયા નિવાસ કરીને રહ્યા અને અત્યારે તમે જવાનું કહો છો, તો એ અમારાથી સહન થતું નથી। कारण के भक्तो ए बधा भगवाननी साथे अतिशय स्नेह भावथी, अतिशय प्रेम भावथी जोड़ाई गयेला, एटले ए बधा माटे भगवाननुं दूर जवुं ए खूब दुष्कर हतुं। भगवान पोतानाथी दूर जाए ए बधाने दुखमग्न करी देतुं। परंतु श्रीजी महाराज तो कोई एवी बाबत हता नहीं के जेने एक ज स्थाननी अंदर रोकी राखी शकाय। सतत विचरण करता રહેવું એ સાધુનો ગુણધર્મ છે અને દરેક સ્થાનની અંદર વરસાદ વરસાવ્યા કરવો એ વાદળનો ગુણધર્મ છે। એટલે શ્રીજી મહારાજ શ્રાવણ સુદ અને 5મીએ વિસનગરથી પ્રયાણ કર્યું અને જોત જોતામાં શ્રીપુર અર્થાત અમદાવાદ નામના સુંદર નગરમાં, જેને ગુજરાતની રાજધાની કહેવાય છે, એ સ્થાનની અંદર શ્રીજી મહારાજ આવી ગયા। અને એટલા માટે દાસ ગોપાળ એ વખતના સમયની જે સુંદરતા એનું વર્ણન કરે છે। એ વખતના સમય અમદાવાદમાં કેવી પરિસ્થિતિ હતી, ભગવાન સ્વામિનારાયણ આવ્યા એટલે કેવો ઉત્સવ ઉજવાયો, આવો એનું આપણે શ્રવણ કરીએ। એક સમય અમદાવાદમાં હો આવ્યા શામ સુજાણ, मूर्ति शोभे महाराजनी जाने उग्या सूरज बाण, उग्या सूरज बाण। एक समय अहमदाबाद मां
રવિનો ભાસ જોઈને મોહી સુર વનિતા વિમાન છાયા વિમાન છાયા એક સામે અમદાવાદમાં એવા આવ્યા શ્યામ સુજાન ગાડંબર હરિયુપ રે ઇન્દ્ર તર્યો તેવા ચંદન પુષ્પની વૃષ્ટિ કરે બ્રહ્માદિ દેવ ભાર બ્રહ્માદિ દેવાય ભાર એક સામે અમદાવાદમાં તો એવા વ્યાશ્યામ સુજાન કેસર તિલક સોમણું શોભે બાલ વિશાળ નાસા પ્રકૃતિ વાકડી ગાલે ટીબકડી નો તાર ગાલે ટીબકડી નો તાર એક સામે અમદાવાદમાં આવ્યા શ્યામ સુજાન શોભે આદર અતિ રાતડા માહી મધુરી હાર દાસ ગોપાળ કહે દંતની પંક્તિ કરે રે પ્રકાશ પંક્તિ કરે પ્રકાશ એક સામે અમદાવાદમાં હોય વાયા શ્યામ સુજાન આવ્યા શ્યામ સુજાન એક સમય અમદાવાદમાં આવ્યા શ્યામ સુજાન એ વખતની શોભા કેવી હતી તો સુરવનિતા એટલે કે દેવોની પત્નીઓ એ આકાશની અંદર ટોળે ટોળા બધા વિમાનની અંદર આવ્યા છે બ્રહ્માદિક અનેક અપાર દેવતાઓ ચંદન અને પુષ્પની વૃષ્ટિ આકાશની અંદરથી કરી રહ્યા છે અને ભગવાન સ્વામિનારાયણની દિવ્ય સવારી એ અહીંયા શ્રીપુર મધ્યે આવીને પહોંચી છે શ્રીપુરની અંદરના હરિભક્તોને જ્યારે જાણ થઈ એટલે તત્ક્ષણ બધા ઊભા થઈ પોતપોતાના સ્થાનેથી વિવિધ સુંદર પ્રકારના ઉપચારો લઈ અને ભગવાનની સન્મુખ આવ્યા છે ભગવાનની વિવિધ પ્રકારની કહેવાય કે પૂજા અર્ચન ઇત્યાદિ કરી શિવિકા પાલખી ઇત્યાદિ વાહનો લાવ્યા છે એની અંદર ભગવાનને એમની પાછળ બધા મુનિ મંડળને બધાને બેસાડી અને પછી ત્યાંથી જયઘોષના નારા કરતા કરતા એ શ્રીપુરના હરિભક્તો બધા ભગવાન સ્વામિનારાયણ મુનિ મંડળ સહિત બધાને લઈને અને ભગવાનનો જે સ્થાનમાં ઉતારો કરાવેલો એ સ્થાન પ્રત્યે ગમન કરે છે અને જયઘોષના નારાઓ થાય છે અને માર્ગની અંદર જે સ્થાનમાંથી આ સવારી નીકળે છે ત્યાં અનેક બધા જનો એ આ સવારીને જોવા માટે ઉમટી પડ્યા છે ભગવાન સ્વામિનારાયણ કેવા છે એમના દર્શન કરવા એમને નિરખવા માટે અટારીઓ ઉપર ચડી ગયા છે કોઈક જે સ્થાનની અંદર ઊંચો સ્થાન હતું એ બધાના ઉપર ચડી અને બધા આ રીતે ભગવાનને નિરખી રહ્યા છે સાધુ મંડળને નિરખી રહ્યા છે અને અલૌકિક એવા પ્રકારનું દિવ્ય સુંદર દ્રશ્ય એ સર્જાયું છે અને જોતા જ આનંદ પામી જવાય એવા પ્રકારનું આ દ્રશ્ય દેખાઈ રહ્યું છે હરિભક્તો ભગવાન સ્વામિનારાયણને લઈ સંત મંડળને લઈ અને નવાબાસની અંદર પધાર્યા જે સ્થાનમાં ભગવાન સ્વામિનારાયણનો ઉતારો કરાવ્યો હતો એ સ્થાનની અંદર પધાર્યા હરિભક્તો અત્યંત પ્રસન્ન છે અને પોતાને ગામ પોતાને નગર એ ભગવાન સ્વામિનારાયણ આવ્યા છે આ જાણી મનોમન બધા ખૂબ રાજી થઈ રહ્યા છે કે અહો અમારા કેવા મોટા ભાગ્ય કે આવા સાક્ષાત સહજાનંદ સ્વામી પૂર્ણ પુરુષોત્તમ અવતારી એવા ભગવાન એ આપણા સ્થાનમાં પધાર્યા આનાથી વિશેષ આપણું શું ભાગ્ય હોઈ શકે એવું મનોમન ધારી અને પ્રસન્ન થઈ રહ્યા છે અને ભગવાનની પધરામણી કરાવી રહ્યા છે હવે આમ કરતા કરતા નજીકની અંદર જ જન્માષ્ટમીનો ઉત્સવ હતો એટલે સંવત 1866 ના જન્માષ્ટમીનો જે ઉત્સવ
એ ભગવાન સ્વામિનારાયણે અમદાવાદની અંદર રહી અને કરેલો, અને એ વખતે પણ હરિભક્તોને અત્યંત આનંદ પમાડેલો. આમ કરતા કરતા નાના મોટા ઉત્સવ કરતા એકાદશીનો દિવસ આવ્યો, અને એકાદશીના દિવસે ભગવાન સ્વામિનારાયણે બહુ જ મોટી સભાનું આયોજન કર્યું. આ એકાદશીની સભાની અંદર ઘણા બધા હરિભક્તો, નગરના બાઈ બાઈ સર્વે હરિભક્તો આવીને બેઠા છે. પોતાની સાથે આવેલું મુનિમંડળ બેઠું છે, પાળા પાર્ષદો પણ પોતાની સાથે છે, એ બધા પણ આ સભાની અંદર વિરાજમાન થયા છે. અને કારણ કે સહજાનંદ સ્વામીએ કંઈક કૌતુક કરીને દેખાડશે, આ કંઈક અલગ પ્રકારના ગુરુ છે એવું બધાએ સાંભળેલું, એટલે જે જનો આશ્રિત ન હતા, જે હરિભક્તો પણ ન હતા અને ગુણભાવી પણ હતા, એવા બધા જનો પણ આવી અને ત્યાં આસપાસમાં ઊભા છે. એ સભામાં બેઠા નથી, પણ એકબીજા સાથે વાતો કરી રહ્યા છે, દાંત કાઢી રહ્યા છે, હસી રહ્યા છે, ઠઠા મશ્કરી કરે છે, અને આવીને કંઈક કૌતુક જોવા માટેની રાહ જોઈ રહ્યા છે કે આ સહજાનંદ સ્વામી જાણે હમણાં કંઈક કૌતુક દેખાડશે, કંઈક આશ્ચર્ય દેખાડશે, એવી ભાવનાથી એકબીજા સાથે વાતો કરી રહ્યા છે, મજાક મસ્તી કરી રહ્યા છે, અને સભાની ફરતે આજુબાજુમાં ઊભા રહી અને આ કૌતુક જોવાની પ્રતીક્ષા કરી રહ્યા છે. આવું કંઈક તે સમયનું દ્રશ્ય છે. સહજાનંદ સ્વામીએ એ વખતે જાણે આ હરિભક્તો અને એ બધા દ્વારા જ પેલા જે આશ્રિત ન હતા એવા જનોને જાણે ઉપદેશ આપવા માટે જ આ કૌતુક ઊભું કરેલું. એ વખતે એ સમયમાં ત્યાં આ બધા જે આશ્રિત ન હતા, ગુણભાવી ન હતા, એમની સાથે દ્વેષી અને વિરોધીઓ પણ હતા, જે ભગવાન સ્વામિનારાયણનો દ્રોહ કરવાનું જાણે છે, દ્વેષ કરવાનું જાણે છે, વિરોધ કરવાનું જાણે છે, એવા બધા કેટલાક વિરોધીઓ પણ ત્યાં ઊભા હતા. અને એ બધા અંદરો અંદર વાત કરી રહ્યા હતા કે આ સહજાનંદ કોઈ ઢોંગી છે, આ લોકોને ભરમાવે છે, એવી બધી વાત અંદરો અંદર કરી રહેલા. અને એ બધાને જાણે પાઠ ભણાવવાને એમને જ પોતાના સત્માર્ગનો ઉપદેશ કરવા માટે ભગવાન સ્વામિનારાયણે આ દિવ્ય લીલા કરી. સભાની શરૂઆત થઈ અને સર્વપ્રથમ બધા હરિભક્તો માત્ર ભગવાન સ્વામિનારાયણના દર્શન જ કરી રહ્યા હોય છે, અને જેવા દર્શન કરે છે અને આ બધા જ હરિભક્તોની આંખો એ ભગવાન સ્વામિનારાયણને નિરખી રહી હોય છે, ટગર ટગર નિરખી રહી હોય છે. અને એવામાં જ એમાંથી કેટલાક હરિભક્તોને મૂર્છા આવી જાય છે. એટલે ત્યાં ઉભેલા બધા ઘણા બધા જે અનાશ્રિત જનો હતા, એ બધાને તો એમ જ થયું કે આ સ્વામિનારાયણ, આ સહજાનંદ સ્વામીએ કંઈક ઢોંગ ગતિન કર્યું, આ કંઈક એને પોતાના પાખંડ માર્ગનું જાણે પ્રવર્તન કર્યું, મનોમન બધા ધારી રહેલા અંદર અંદર વાતો કરવા લાગ્યા. અને બધા ધીરે ધીરે હરિભક્તો ઢળી પડવા માંડ્યા. એટલે કેટલાકને લાગ્યું કે ચોક્કસ બધા મૂર્છાને પામ્યા અથવા તો પછી મરણને શરણ થયા, એવું મનોમન ધારવા લાગ્યા. પરંતુ ખરેખર એ બધાને મૂર્છા પણ નથી આવી કે એ બધાને કોઈને મરણ પણ નહોતું થયું. એ બધા ભગવાનની સિદ્ધ ગતિ એવી સમાધિ દશાને પામેલા, અને સમાધિની અંદર પોતાને ઈચ્છિત એવા પ્રકારના લોકને પામેલા. સમાધિની અંદર પોતાને જે મનમાં દેવ ધારણ કર્યા હોય એ દેવતાઓનું સ્મરણ કરતા કરતા જે તે લોકની અંદર જાય છે, અને ત્યાં જઈ અને જે તે ભગવાનના સ્વરૂપ એ સ્વરૂપને નિહાળે છે, અને સમાધિની ઉચ્ચ ગતિને પામ્યા હોય છે. એ વખતે ત્યાં ઉભેલા બધા ઘણા બધા લોકો એ વિચારવા લાગ્યા, અંદરો અંદર કોલાહલ સર્જાયો. એટલે સહજાનંદ સ્વામીએ આ રીતે બધાને ઉપદેશ કરવાનો શરૂ કર્યો કે આ બધા અમારા હરિભક્તો અમારી મૂર્તિના દર્શન કરવાથી અક્ષરધામની અંદર, કોઈ ગોલોકની અંદર, કોઈ વૈકુંઠની અંદર, એવા અલગ અલગ કોઈ બદ્રિકાશ્રમમાં વગેરે સ્થાનોની અંદર જઈ અને અમારી મૂર્તિનું સુખ લઈ રહ્યા છે. આવું જ્યારે કહ્યું એટલે ત્યાં ઉભેલા કેટલાક પંડિતો પણ હતા, જે અનાશ્રિત જનો હતા, જેમણે આશ્રય નથી લીધો ભગવાન સ્વામિનારાયણનો, એવામાં કેટલાક પંડિતો પણ હતા. તો એ પંડિતોએ વિચાર કર્યો કે આવું કેમ કરીને શક્ય બને? અત્યાર સુધીના કાળમાં અમારા નગરની આસપાસના વિસ્તારમાં ઘણા બધા લોકો એ સમાધિ દશાને પામવા માટે સાધના કરે છે, પણ એ ઘણી લાંબી સાધનાને અંતે પણ કોઈ સમાધિને પામ્યું હોય એવું સાંભળ્યું પણ નથી કે જોયું પણ નથી. અને આ સહજાનંદ સ્વામી આ ખોટી ખોટી કેવી વાતો કરે છે? આવી કેમ વાતો કરે છે?
સિદ્ધ ગતિને પામી અને કહેવાય કે સમાધિ દશાને પામ્યા છે, આ તદ્દન ખોટી વાત છે, આ ખૂબ જ મિથ્યા બાબત છે. એવું બધા અંદર અંદર વાતો કરવા લાગ્યા કે આવું શક્ય જ ન હોય. એટલે બધાએ વિચાર કર્યો કે લાવ આ બધાના નાડી પ્રાણ તપાસીએ. એટલે ત્યાં કેટલાક વૈદ્યો પણ ઉપસ્થિત હતા. વૈદ્યોએ બધાના નાડી પ્રાણ તપાસી. હવે ખરેખર તે માણસ સમાધિ દશાને પ્રાપ્ત કરે એટલે એનું શરીર તો રહે, શરીરની અંદર કહેવાય કે એક પ્રકારે શરીર ચાલતું પણ રહે, અને જે રીતે મૃત્યુ થયું હોય એવું ન થાય. મૃત્યુની અંદર શરીરમાંથી જીવ ચાલ્યો જાય એટલે શરીર એ લગભગ એકાદ દિવસની અંદર સડવાનું શરૂ થઈ જાય, શરીરની દુર્દશા થવા માંડે અને ધીરે ધીરે શરીર સાવ કહેવાય કે એકદમ કહેવાય કે સડી જાય અને એમાંથી દુર્ગંધ આવવા લાગે. અને પછી એને બહુ પોતાની સમીપે રખાય નહીં એટલા માટે જ આપણે અગ્નિ સંસ્કાર કરી દઈએ છીએ. પરંતુ સમાધિ દશામાં એનાથી વિપરીત થાય. એમાં પણ જીવ તો શરીરમાંથી બહાર નીકળી જ જાય, પરંતુ એમાં રહેલું હૃદય, એના રહેલા અંદરના અવયવો એ બધા ચાલુ જ રહે, એ યથાસ્થિતિ જ લાગે. એટલે બધાએ પહેલા તો નાડી પ્રાણ તપાસ્યા વૈદ્યોએ, તો બધાના બરાબર ચાલતા હતા. પછી વળી કોઈકે વિચાર કરે કે આ બધાની આપણે પરીક્ષા કરીએ. આ બધા તો ભેગા થઈને આપણને કહેવાય કે આ રીતે પાઠ ભણાવવા માટે અથવા કોઈ પ્રકારનો ઢોંગ તો નથી કરી રહ્યા ને. એટલે કોઈ ચપ્પુ લાવ્યા, છરીઓ લાવ્યા અને અંગો ઉપર આ રીતે કાપા પાડવા માંડે, લોહી નીકળવા માંડ્યું બધા હરિભક્તોના શરીરમાંથી. કોઈને અસર ના થાય. નહીતર આમ તો જો જીવતો માણસ હોય એને તમે ચપ્પુ મારો તો તરત બૂમ પાડે, બરાડા પાડે, એને લોહી નીકળે એટલે વેદના થાય. પણ આને કઈ વેદનાનો અનુભવ જ ના થાય ને, કારણ કે એના શરીરમાં જીવ હોય તો અનુભવ થાય, કશો જ અનુભવ ના થાય. એટલે પેલો હરિભક્ત એ જ રીતે શબવત પડ્યો રહે. એટલે હવે બધાને ધીરે ધીરે આશ્ચર્ય લાગવા લાગ્યું કે આ કોઈક ખોટી વાત હોય એવું લાગતું નથી, આ કદાચ સાચી વાત પણ હોઈ શકે. તેમ છતાંય હજુ કેટલાક પરીક્ષા કરનારા હતા, એ તો વળી આપણે સળગતા અંગારા લાવ્યા અને અંગારા લાવી અને એ લોકોના શરીર ઉપર ડામ દેવા લાગ્યા. શરીર ઉપર આખા સળગતા અંગારા મૂકી દીધા. એ બધાની ચામડી બળી ગઈ, હરિભક્તોની ચામડી બળી, પણ જરાય કોઈ હરિભક્ત એમાંથી ઊભો જ ન થાય અને એને કોઈ અસર ન થાય. એટલે બધા આશ્ચર્યમાં પડ્યા કે આ ચોક્કસપણે સમાધિ દશા હોઈ શકે હો. હવે બધા ગભરાયા કે આપણે આ તો અધમ કાર્ય કર્યું, બધાની ચામડી બાળી, કોઈકને કાપા માર્યા, કોઈકને શરીરમાંથી લોહી કાઢ્યું, આ તો આપણે બહુ અધમ કાર્ય કર્યું છે. એટલે બધા બ્રાહ્મણો અને બધા જે આ પ્રકારના વિદ્વાન વર્ગ હતો એ બધા ભેગા થઈ નથુભટ્ટ, કારણ કે હરિભક્ત હતા અને પાછા વિપ્ર હતા, એટલા માટે બધા એ નથુભટ્ટની પાસે ગયા અને જઈ એને બાજુમાં બોલાવીને વાત કરી કે નથુભટ્ટ, તમે અમારી એક વાત શ્રીજી મહારાજને કરો. અમને બધાને શંકા થાય છે કે આ બધું શું થઈ રહ્યું છે અને અમે આ અધમ કૃત્ય કર્યું છે, તો વળી આ પાપમાંથી અમારી મુક્તિ થશે કે નહીં થાય? અને તમે શ્રીજી મહારાજને વાત કરો કે આ સમાધિ શું છે, આ કેવી રીતે થઈ શકે? આજ સુધી તો આપણે કોઈ આવી સમાધિ જોઈ નથી કે સાંભળી પણ નથી. ઘણા વર્ષો, લાંબા વર્ષો સુધી પણ તપશ્ચર્યા કરનારને પણ આવી સમાધિ પ્રાપ્ત નથી થતી, અને આ દર્શન થવાથી કેવી રીતે સમાધિ થાય? જરા આ પ્રશ્નનું નિરાકરણ કરાવો. એટલે નથુભટ્ટ આ બધા હરિભક્તો, આ બધા જે અનાશ્રિત જનો હતા, એ બધાનું જાણે આગેવાની કરતા હોય તે જઈને શ્રીજી મહારાજને વિનંતી કરે છે કે પ્રભુ, આ બધા વતી હું તમને એક પ્રશ્ન કરું છું કે આ સમાધિ કેમ કરીને હોઈ શકે? સમાધિ કરવા માટે તો ઘણા લાંબા સમય સુધી તપશ્ચર્યા કરવી પડે, ઘણા બધા નિયમોનું પાલન કરવું પડે, ત્યારે જઈ અને સમાધિ દશા પ્રાપ્ત કરી શકાય. અને આ બધા છે એ સીધે સીધી કેવી રીતે સમાધિને પામી ગયા? ત્યારે શ્રીજી મહારાજ કહે છે, એવું જો તમને લાગતું હોય તો તમે એક કામ કરો, આ બધા જે હરિભક્તો સમાધિમાં ગયા છે એમને હું પાછા લાવી દઉં અને એમને જ તમે પૂછો કે સમાધિમાં શું જોયું, પછી તમને વિશ્વાસ આવશે. એટલે શ્રીજી મહારાજે આમે બધાના સામે ઈશારો કર્યો અને પોતાની કહેવાય કે યોગ કળા વડે એ બધાને પાછા શરીરમાં બોલાવ્યા. તે બધા જાગૃત થયા અને પેલા વિદ્વાન જે વર્ગ હતો, બધો પંડિત વર્ગ, એમણે બધા પ્રશ્નો કરવાના શરૂ કર્યા કે તમે સમાધિમાં શું જોયું? તો કોઈક વળી કહે છે કે અમે તો સમાધિમાં ગયા, શરીરના જે છઠ ચક્રો એને ભેદી અમે બ્રહ્મરંધ્ર ચક્રની અંદરથી બહાર નીકળી ગયા અને વિવિધ લોકોને પાર કરતા કરતા, ધારો કે કોઈ ગોલોકમાં ગયું હોય તો અમે ગોલોકની અંદર ગયા. દિવ્ય પ્રકારનું ત્યાં ગોલોક છે અને ત્યાં ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હજારો ગોપ ગોપીઓ અને ગોવાળો છે.
ત્યાં ભગવાનની સેવા કરી રહેલા અનંત પાર્ષદો અને મુક્તો છે, આવા પ્રકારના અમને દર્શન થયા. કોઈ વળી કહે છે કે અમે ક્ષીરસાગરની અંદર રહેલા ભગવાન નારાયણના દર્શન કર્યા, જે શેષ શૈયા ઉપર પોઢેલા છે. લક્ષ્મીજી તેમના ચરણની સેવા કરી રહ્યા છે. કોઈ વળી કહે છે અમે વૈકુંઠ ધામની અંદર ગયા, જય વિજય આદિ પાર્ષદોથી ઘેરાયેલા એવા ભગવાનને જોયા. ત્યાં પણ લક્ષ્મીજી એ નિવાસ કરીને રહ્યા છે, ભગવાનની સેવા કરી રહ્યા છે. કોઈ વળી કહે છે અમે બદ્રિકાશ્રમમાં ગયા, ત્યાં નરનારાયણ દેવને જોયા. ત્યાં અનેક પ્રકારના મુક્તો રહ્યા છે અને એ પણ ભગવાનની સેવા કરી રહ્યા છે. બદ્રી વિશાલાનું વૃક્ષ છે. આવા બધા પ્રકારનું વર્ણન જ્યારે આ બધાએ કર્યું એટલે બધાને હવે ધીરે ધીરે વિશ્વાસ આવવા લાગ્યો. કારણ કે આ બધા એવા જનો હતા કે જેમને શાસ્ત્રનો અભિપ્રાય ખબર નહોતો. શાસ્ત્રની અંદર આ બધી બાબતો કેવી રીતે લખાઈ છે, બદ્રિકાશ્રમ, ગોલોકધામ, આ બધાનું વર્ણન કેવું છે, આ બધાને ખબર ન હતું. એવા બધા આ જન હતા. અને પેલા પંડિત વર્ગને થયું કે આ બધા જાણતા ન હતા અને સમાધિમાં જઈને આવે એટલે જાણવા લાગે. એટલે નિશ્ચય વાત છે કે ભાઈ આ બધા સમાધિમાં ગયા અને એ બધા જે વાત કરી એ પાછી શાસ્ત્રને સંમત વાત કરી, શાસ્ત્રમાં મળતી આવતી વાત એવી આ બધાએ કરી. એટલે બધાને વિશ્વાસ થયો કે ચોક્કસ આ બધા સમાધિમાં જઈને આવ્યા છે. અને પછી તો બધા ધીરે ધીરે ભગવાન સ્વામિનારાયણનો આશરો લીધો કે પ્રભુ અમને ખૂબ પશ્ચાતાપ થઈ રહ્યો છે, અમે બહુ અધમ કાર્ય કર્યું છે તમારા હરિભક્તો ઉપર. અમે આ તે સળગતા અંગારા નાખી દીધા છે, અમે એમને કાપી અને એમના શરીરમાંથી લોહી કાઢ્યું છે. આ અમે બહુ અધમ કાર્ય કર્યું છે. આ પાપમાંથી અમારી નિવૃત્તિ કેમ કરીને થશે? ભગવાન અમને ક્ષમા કરો, અમને ક્ષમા કરો, અમે તમારા શરણે છીએ. એમ કરી ભગવાનની વિવિધ સ્તુતિઓ કરી, વિવિધ પ્રકારના ઉપચારો કર્યા. વળી ભગવાને એમને માફ પણ કર્યા કે તમને જે પશ્ચાતાપ થયો એ જ તમારા પાપનું પ્રાયશ્ચિત્ત થઈ ગયું છે એવું તમે નિશ્ચય જાણો. વળી એ બધા બ્રાહ્મણો અને પંડિત વર્ગે ભેગા થઈ ભગવાનની આરતી પણ ઉતારી અને ભગવાનની પૂજા પણ કરી અને આ રીતે ભગવાનના આશ્રિત થયા. અને ત્યાર પછી તો નિત્યક્રમ ચાલ્યો. ભગવાન સ્વામિનારાયણ આ રીતે સભા ભરીને બેસે અને હજારો હરિભક્તો, ત્યાં નવા હરિભક્તો આવે અને ભગવાનના ચરણોની અંદર પડી જાય, ભગવાનનો આશ્રય સ્વીકાર કરે. અને ઘણી મોટી સંખ્યાની અંદર આવી અને આ રીતે બધા ત્યાં ભગવાનનો આશ્રય કરવા માંડ્યા. આમ શ્રીપુરની અંદર સ્વામિનારાયણનો જય જયકાર થઈ ગયો. સહજાનંદ સ્વામીનો જય જયકાર આખા શ્રીપુર નગરની અંદર પ્રવર્તી ગયો. અને ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણ લાંબો સમય ત્યાં રોકાઈ, હરિભક્તોને ઈચ્છિત સુખ અને વરદાન આપી ત્યાંથી આગળ જવાનો નિર્ધાર કરે છે. નજીકમાં જ આવેલું એવું જેતલપુર નામનું નગર, એ નગરની અંદર ભગવાન સ્વામિનારાયણે જવાનો વિચાર કર્યો. ત્યાં પણ ભગવાન સ્વામિનારાયણ પધરામણી કરી છે. હરિભક્તોએ પોતે અતિશય આનંદિત થઈ અને ભગવાનની પૂજા કરી છે, ભગવાનની સેવા કરી છે, ભગવાનને વિવિધ પ્રકારના ઉપચારોથી રાજી કરવાના પ્રયત્નો કર્યા છે. આ જેતલપુરની અંદર દેવ સરોવરને કાંઠે એ ભગવાન સ્વામિનારાયણ સભાઓનું આયોજન કરતા. અને આમ કરતા કરતા સ્વામિનારાયણ ભગવાન એક વખતે દેવ સરોવરને કાંઠે જ સુંદર સભાનું આયોજન કરે છે. અને ત્યાં એક કૌતુક સર્જાય છે. જેતલપુરની અંદર ભગવાન સ્વામિનારાયણ મહારુદ્ર યાગ અને મહાવિષ્ણુ યાગ, આ બંને બહુ જ મોટા યજ્ઞો કરેલા. ભગવાન સ્વામિનારાયણની એક ખાસિયત આ પણ હતી કે જે સ્થાનમાં જાય એ સ્થાનમાં જો ત્યાં એક પ્રકારની ઉપલબ્ધિ હોય તો અવશ્ય ત્યાં યજ્ઞોનું આયોજન કરતા. અને નાના નહીં, બહુ જ મોટા યજ્ઞો કરતા. જેતલપુરમાં એવું કહેવાય છે કે એટલો મોટો યજ્ઞનું આયોજન થયેલું કે નગરની આસપાસનો ઘણો મોટો વિસ્તાર, ઘણો મોટો એટલે લાંબા મોટા વિસ્તારમાં, જે રીતે આપણે શતાબ્દી થઈ હતી તો શતાબ્દીની અંદર જે હરિભક્તો આવતા એમના ઉતારા કેવા કરવામાં આવતા? તો શતાબ્દીનું જે સ્થળ હોય ત્યાંથી 10, 12, 15 કિલોમીટર સુધી હરિભક્તો અને સ્વયંસેવકોના ઉતારા હતા. એવી રીતે આ જેતલપુરમાં એ વખતના સમયમાં સમયો થયેલો. ગામો ગામ અને દેશો દેશથી હરિભક્તો આવેલા અને એ બધાએ કારણ કે ગામની અંદર તો જગ્યા સમાય નહીં એટલે પછી શું કરવાનું? આસપાસના વિસ્તારોની અંદર ઉતારા કરવાના શરૂ કર્યા. લાખો હરિભક્તો એ વખતે લાભ લીધેલો અને એવો જેતલપુરમાં મહાન મોટો એવો યાગ કરેલો શ્રીજી મહારાજે. તો એવું આ અત્યંત પ્રસાદીનું એવું જેતલપુર ધામ, એની અંદર રહી અને શ્રીજી મહારાજ હરિભક્તોને દિવ્ય લાભ આપી રહ્યા છે. એમાં આ રીતે શ્રીજી મહારાજે સભાનું આયોજન કર્યું છે. આ સભાની અંદર ભગવાન સ્વામિનારાયણ હરિભક્તોને ઉપદેશ આપી રહ્યા હોય છે. અને એ જ સમયે કીચક નામનો કોઈક શાક્ત પંથી, કૌલારણવ નામના મતને માનનારો એવો શાક્ત પંથી દૂષિત થઈ ગયેલો, મદિરાનું સતત પાન કરેલો, માંસાહાર કરનારો એવો આ કીચક
દૂષિત અસુરના સમાન દેખાતો એવો આ કીચક આવે છે અને આવીને સભામાં બેસે છે પોતાના શિષ્યોની ટોળી સાથે. અને આ કીચક કૌલાર નામના અત્યંત દૂષિત પંથને માનનારો હોય છે. કૌલ નામનો એક પંથ છે કે જેની અંદર અત્યંત દૂષિત પ્રકારની માન્યતાઓ છે અને તેમાં ખૂબ જ ગુંડા પ્રકારની પરિસ્થિતિ હોય છે. એનું બધું વર્ણન આપણને જોવા મળશે. અને કીચકની સાથે શ્રીજી મહારાજ એના જે કપોળ કલ્પિત પંથ, કપોળ કલ્પિત એનો મત એને હરાવવા માટે અને સદ્ધર્મની સ્થાપના કરવા માટે, સદ્ધર્મ સાચો છે, સન્માર્ગ સાચો છે, શાસ્ત્રની અંદર કહેલી બાબતોને ઉજાગર કરવા માટે ભગવાન સ્વામિનારાયણ એ કીચકની સાથે વાર્તાલાપ કરે છે, કીચકના શિષ્યો સાથે વાર્તાલાપ કરે છે. એ સમગ્ર ઘટના આપણને જાણવા મળશે કથાના આગળના સત્રમાં. ત્યાં સુધી સર્વેને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.